જામનગરના તળાવની પાળે નમાજ માટે હંમેશા છૂટ। આજના દિવસે બહેનો દ્વારા જામનગરની તળાવની પાળે જાહેર સ્થળ ઉપર નમાઝ અદા કરીને ઇબાદત કરતી નજરે ચડે છે। તંત્રની પણ છૂટ છે। શું અગાઉ પણ આવું બન્યું હતું? વારંવારના બનાવોમાં તંત્ર પણ મૌન સેવી લે છે, સિક્યુરિટી પણ જુએ છે અને બધું ચાલે છે। હવે બધાને છૂટ છે ત્યારે હિન્દુ સેના દ્વારા હનુમાન ચાલીસા પણ થશે। તળાવની પાળ પાર્કિંગમાં અને પરમિશનની હવે જરૂર પણ નહીં રહે। હિન્દુ સમાજના કોઈ પણ રામધૂન કે હનુમાન ચાલીસા કરી શકશે અને ગમે ત્યારે કરી શકે છે તેવું હિન્દુ સેના અધ્યક્ષે કહ્યું છે। અહેવાલ પરાક્રમસિંહ રાણા। જય શ્રી રામ, જય મહાકાલ। પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। આજે ગુરુવારના દિવસે, ઈદના દિવસે હું હિન્દુ સેનાના સંગઠનના કાર્યાલયને બહાર પ્રવાસમાં છું। આજ રોજ મને સાંજે 7:30 વાગ્યા પછી એક વિડીયો આવેલ છે। જામનગરની તળાવની પાળ પર બે મુસ્લિમ બહેનો નમાજ અદા કરી રહી છે, ઇબાદત કરી રહી છે। એટલું જ કહેવાનું છે કમિશનર સાહેબને પણ કે જો આની છૂટછાટ હોય તો આવતા સમયમાં હિન્દુ સમાજ તેમજ હિન્દુ સેના દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂન પણ આ તળાવની પાળે કરવામાં આવશે। કોઈ રોકટોક વગર પણ કરવામાં આવશે। ભૂતકાળમાં પણ 1.5-2 વર્ષ પહેલાં પણ ભૂતકાળમાં કમિશનર સાહેબને રજૂઆત કરેલી હતી કે અહીંયા નમાજ અદા કરે છે, અમે રામધૂન અથવા હનુમાન ચાલીસા કરશું તો એમાં પણ કોઈ રોકટોક કે મંજૂરીની જરૂર નથી। હિન્દુ સમાજને પણ એવી આહવાન કરીએ છીએ કે તળાવની પાળે રામધૂન કે હનુમાન ચાલીસામાં કોઈ રોકટોક નહીં। જય શ્રી રામ।